નર્મદાના પીવાના પાણીની યોજના માટે 182 કરોડ રૂપિયા જે લોકોને ક્યારે આવા કાર્યક્રમો સામે વાંધો પડતો હોય છે ને એમના આંકડાનો સરવાળો કરતા નહીં આવડે. 182 કરોડ રૂપિયા નર્મદાના પીવાના પાણીની યોજના ગોગંબા, હાલોલ, જાંબુઘોડા તાલુકાઓ માટે જૂથ પાણી પુરવઠા યોજના અને ગોધરા શહેર માટે નર્મદા કેનાલ આધારિત પાણીની યોજના કુલ 182 કરોડ રૂપિયા. મારે ગોધરાની એક મુસીબતથી હું પરિચિત છું. પીવાના પાણીની તકલીફ કેવી પડતી મને ખબર છે. ગોધરા રહું તો મને રાત્રે સૂચના આપે બધા કે સાહેબ સવારે શાખામાં જવાનું હોય પણ એક કામ કરજો ને 5:30 નળી લો તો સારું. હું કહું કેમ ભાઈ, શાખામાંથી આવીને 8 વાગે નાવું તો? એ કે નહીં, સવારમાં પછી પાણી નહીં આવે અને એક ડોલ પાણી તમારા માટે મૂકી રાખીએ છીએ, તમે સવારે વહેલા નાહી લેજો. લગભગ એવો અનુભવ ગોધરાનો આપણે બધાને ખબર છે. આજે ભાઈઓ બહેનો ગોધરાને કિનારે પાણી પહોંચાડવાનું કામ તો કર્યું છે પણ ગોધરાના ગામની બધી ગલીઓમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચવા માટે પાઇપલાઇનનું મોટું માળખું ઉભું કરવું પડે. એમ પાણી ત્યાંથી લાવવાથી લઈને તમારા રસોડા સુધી પહોંચે ત્યાં સુધી 42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની નેમ હું આજે આપની વચ્ચે જાહેર કરું છું. હવે તમને જે પાણી મળવાનું છે ભાઈઓ, એ સમૃદ્ધમાં સમૃદ્ધ દેશમાં અમેરિકા જેવા સુખીમાં સુખી દેશમાં જે પર કેપિટા પ્રતિ વ્યક્તિ જેટલા લીટર પાણી મળે છે, આ ગોધરાને જે નવી યોજના છે ને એ સમૃદ્ધ દેશોને નાગરિકોને જે પાણી મળે એટલું પાણી ગોધરાને મળવાનું છે. હવે આટલું બધું પાણી મળે તો રસ્તાઓની શું દશા થાય? ચાલવા માટે ચોખ્ખી જગ્યા મળે એટલે મને બીજી ચિંતા. અને તેથી ભાઈઓ બહેનો આપણા ગોધરામાં 60 કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરની યોજના માટેની આજે ગોધરાને આપું છું. 60 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર યોજના. ભાઈઓ બહેનો વિકાસ જે રીતે થયો છે, ઔદ્યોગિક વિકાસ પંચમહાલમાં પૂર્ણ ઝડપે પ્રવેશી રહ્યો છે, એને ધ્યાને રાખીને ટેકનિકલ શિક્ષણ નવજવાનોની જિંદગીમાં બદલ લાવવા માટેનું એક મહાઅભિયાન ઉપાડ્યું છે. અને મહાઅભિયાનના ભાગરૂપે ગોધરાની એન્જિનિયરિંગ કોલેજ જેનું મેં ગયા અઠવાડિયે શિલાન્યાસ કર્યો હતો, 2009ના શૈક્ષણિક વર્ષથી 240 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ સાથે કોલેજના કામનો પ્રારંભ કરી દઈશું. 34 આઈટીઆઈનું અપગ્રેડેશન કરીને 5000 બેઠકો ઔદ્યોગિક તાલીમ માટે ઉભી કરવાની નેમ આ સરકારે નક્કી કરી છે. અને હાલોલ, લુણાવાડા, ગોધરાને આઈટીઆઈને સેન્ટર ફોર એક્સલન્સ તરીકે ડેવલપ કરીને અહીંના યુવકોને અહીંની જે ભવિષ્યના રોજગારની સંભાવના ઉભી થવાની છે એની આવશ્યકતાઓની પૂર્તિ થાય, એ પ્રકારનું એનું ઘડતર થાય, એ દિશામાં આપણે પ્રયાસ કર્યો છે. અને અમારી બહેનો, આપણે પાણી મળે, આપણે સરસ રસ્તા મળે, હવે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળે તો એ કઈ એટલાથી સંતોષ થોડો થાય? અમારી બહેનોની માંગણી હોય છે કે આ ગેસના બાટલા સુધી ક્યાં સુધી ફોડવાના માથા. અને તેથી ખાસ કરીને મારી બહેનો 50 કરોડ રૂપિયાના ખર્ચે ગેસની પાઇપલાઇનનું મોટું ભગીરથ કામ આપણે ઉપાડીશું. એક રીતે પેટ્રોલથી ચાલતા વાહનોની મોંઘવારીની વચ્ચે ટકવા માટે સીએનજી દ્વારા ચાલતા વાહનો માટે 8 નવા સીએનજી સ્ટેશનો ઉભા કરવાનો નિર્ધાર પણ
આ સરકારે નક્કી કર્યો છે ભાઈઓ બહેનો વિકાસની વર્ષા આજે પંચમહાલમાં થઈ છે. આખા રાજ્યનું જાણે નાણાંનું તિજોરી આપણા ગોધરામાં ખપાવી દીધી છે. ભાઈઓ બહેનો આ ગોધરા ચોખ્ખું ચણક લાગે છે ને. 17,000 ટન કચરો ઉપાડ્યો છે અને આ કચરો તમે કર્યો હતો. હા, શું ભાઈઓ બહેનો એને સ્વચ્છ રાખશો? હવે કચરો નહીં કરવાની ગેરંટી? ભાઈઓ બહેનો રાજ્ય સરકારે આટલી મહેનત કરી છે અને આ ગોધરા અને આ પંચમહાલને એક નવા નવે સજાવી એમ સજાવી દીધું છે. સ્વચ્છતા કરી છે. 17,000 ટન કચરો ઉપાડ્યો છે. એક નાગરિક તરીકે પ્રજાસત્તાક પર્વ જેમ અધિકાર આપે છે એમ કર્તવ્ય પણ આપે છે. આપણે જો સંકલ્પ કરીએ કે અમારા ગોધરાને ગંદુ નહીં થવા દઈએ, અમારા હાથે એક કચરાનો એક નાનકડી ચીજ પણ અમે રોડ પર નહીં રાખીએ, ભાઈઓ બહેનો આપ કલ્પના કરી શકો છો ગોધરા દુનિયામાં નામ કમાશે, નામ કમાશે. એટલા માટે આ પ્રજાસત્તાક પર્વનો એક સંદેશ લઈને જઈએ. એક નાગરિક તરીકે આપણા શહેરની આપણા જિલ્લાની સ્વચ્છતાની જવાબદારી લઈએ. એક નાગરિક તરીકે સ્વચ્છ હોય એટલે કેટલું સારું લાગે છે એકી અવાજે તમે જવાબ આપો છો. આને સ્વચ્છ રાખવાની જવાબદારી આપ સૌ ભાઈઓ બહેનોની છે. ફરી એકવાર પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આપ સૌને સમગ્ર ગુજરાતની જનતાને અનેક અનેક શુભકામનાઓ. અને આ પ્રજાસત્તાક પર્વ આપણને નવી જવાબદારીઓ ઉપાડવાની તાકાત આપે, નવા કર્તવ્ય પથ પર લઈ જવાની તાકાત આપે અને ભારત માતાને સમૃદ્ધ બનાવવા માટે આપણા ગુજરાતને સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ લઈને આગળ વધીએ. એટલી જ શુભકામનાઓ. મહામહિમ રાજ્યપાલશ્રીજીના આશીર્વાદ, એમનું માર્ગદર્શન ગુજરાતની આપણી પ્રગતિની યાત્રાને નવી તાકાત આપનારું રહ્યું છે. એમના નિરંતર આપણને આશીર્વાદ મળતા રહ્યા છે અને આજે આપણી વચ્ચે આવ્યા છે એમનો હું અંતઃકરણપૂર્વક સ્વાગત પણ કરું છું, અભિનંદન પણ કરું છું, આભાર પણ માનું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.